આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટ સોખડીના સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ સામે આવ્યો છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનો આ વિવાદ સામે આવ્યો તો ત્યાગવલ્લભ સ્વામી દ્વારા પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો વચ્ચે વિવાદ થયો હતો। આત્મીય કોલેજમાં આવેલા હરિમંદિરમાં પ્રવેશ ન આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો આવતા દરવાજા બંધ કરવામાં આવ્યા હતા। દરવાજા બંધ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। તો પ્રબોધ સ્વામી જૂથ દ્વારા યુનિવર્સિટીની બહાર ધૂન બોલાવી અને વિરોધ કર્યો હતો। તો રાજકોટ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો આ વિવાદ સામે આવ્યો છે। પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનો વિવાદ સામે આવ્યો છે તો આ મામલે દરવાજા બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો આવતા દરવાજા બંધ કરવામાં આવ્યા હતા તો આત્મીય કોલેજમાં આવેલા હરિમંદિરમાં પ્રવેશ ન આપ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો લોકોએ વિરોધ નોંધાવ્યો છે। પ્રબોધ સ્વામી જૂથ દ્વારા યુનિવર્સિટીની બહાર ધૂન બોલાવી અને વિરોધ કરવામાં આવ્યો હતો। તો રાજકોટના સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો આ વિવાદ જેમાં પ્રબોધ સ્વામી જૂથ અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનો વિવાદ સર્જાયો હતો। તો ત્યાગવલ્લભ સ્વામી દ્વારા પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો વચ્ચે વિવાદ થયો હતો। તો પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો આવતા દરવાજા બંધ કરવામાં આવ્યા હતા। સાથે જ આત્મીય કોલેજમાં આવેલા હરિમંદિરમાં પ્રવેશ ન અપાયાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। તો બીજી તરફ પ્રબોધ સ્વામી જૂથ દ્વારા યુનિવર્સિટીની બહાર ધૂન બોલાવી અને વિરોધ કરવામાં આવ્યો।